શું આદિવાસીઓમાં ભાગલા પડ્યા છે? આદિવાસી ખેડૂતો કે આદિવાસી આગેવાનો એકબીજાને કેમ અલ્ટિમેટમ આપી રહ્યા છે? એક તરફના આદિવાસી છે એ આંદોલન પર બેઠા છે અને બીજી તરફના આદિવાસી છે એ પણ હવે પગપાળા રેલી કાઢી અને નીકળ્યા છે અને કહી રહ્યા છે કે 1 ઇંચ જમીન પણ નહીં આપવામાં આવે. આ મુદ્દો શું છે અને કેમ એકબીજાને અલ્ટિમેટમ આપવામાં આવી રહ્યું છે? હવે સ્થિતિ ક્યાં પહોંચી છે? તમામ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વચ્ચે જંગલની જમીન પર ખેડાણ કરવા બાબતે વિવાદ વકર્યો છે. સાગબારાના 12 જેટલા ગામના આદિવાસી ખેડૂતો છે જે વર્ષોથી ઉમરપાડા સરહદની જંગલ જમીન પર ખેતી કરે છે, પણ વન વિભાગે એમને અટકાવ્યા અને વિરોધ શરૂ થયો. સાગબારાના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે વન વિભાગ ઉમરપાડાના સ્થાનિકોને ખેડાણ કરવા દે છે અને સાગબારાના આદિવાસીને રોકે છે. ખેડૂતો અને આદિવાસી આગેવાનોના મતે છેલ્લા 20 વર્ષ કરતા વધારે સમયથી આ જમીનો પર પરંપરાગત રીતે સાગબારાના ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ બધાની વચ્ચે ઉમરપાડા તાલુકાના વડગામમાં 16 ગામના સરપંચ અને આગેવાનોની એક મીટિંગ મળી. આ બેઠકમાં સર્વાનુમતે એવો ઠરાવ કરવામાં આવ્યો કે ઉમરપાડાના આદિવાસીઓ કોઈ પણ ભોગે પોતાની સરહદની જંગલ જમીન સાગબારાના લોકોને ખેડવા દેશે નહીં. ઉમરપાડાના સેંકડો આદિવાસીઓએ ભેગા થઈને એક વિશાળ રેલી કાઢી, સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપ્યું અને બહારના લોકોને ગેરકાયદે ખેડાણને તાત્કાલિક રોકવાની કડક માંગ કરી. ઉમરપાડાના સ્થાનિકોનો આક્ષેપ છે કે સાગબારાના કેટલાક લોકો અહીંયા આવીને દબાણ અને દાદાગીરી કરે છે, જેનાથી સરહદી વિસ્તારમાં તણાવ છે એ વધ્યો છે. તો ઉમરપાડાના જે ખેડૂતો છે જેમણે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે અહીંયા અમે ખેતી કરવા નહીં દઈએ, 25,000 લોકોને સાથે લાવી અને અમે વિરોધ કરીશું અહીંયા. એની સામે સાગબારામાં જે લોકો ધરણા પર બેઠા છે એમાંથી મહિલા નેતા છે જે ખેડૂત આગેવાની કરી રહ્યા છે આંદોલનની, લીલા વસાવા, એમની પ્રતિક્રિયા સામે આવી છે. એમણે કહ્યું છે કે અત્યાર સુધી તમે ખેડૂતો માટે નથી લડ્યા, હવે અચાનક તમારે કેમ લડવું છે? તમને તો વન વિભાગ ખેતી કરવા આપે જ છે, તમારી પાસે જમીન પણ છે, અમારી પાસે ખેતી પણ નથી, જમીન પણ લઈ લીધી ને ખેતી કરવા પણ નથી દેતા. જે અત્યારે ડિસ્પ્યુટ થયો છે, જે અત્યારે પ્રોબ્લેમ થયો છે એ સાગબારાના ખેડૂતો સાથે થયો છે અને જે નિર્ણય લેવાનો છે સરકારને લેવાનો છે. લીલા વસાવા બીજું શું કહી રહ્યા છે એ સાંભળીએ. મારે એ જે મુદ્દો છે એ લોકોનો, એ મુદ્દે એ કહેવાનું છે કે આ લોકોએ જે આવેદનપત્રક આપ્યું છે અમારા વિરુદ્ધમાં, તો ચંદનબેન જે છે આપણા ખોટારામપુરાના સરપંચ, એણે એવી રીતે નિવેદન આપે છે કે આ જે અમારી જમીન છે એ જમીન સાગબારાવાળાએ જે કબજો કરવાની કોશિશ કરી છે અને માંગણી કરીને બેઠા છે, તો અમે એ જમીન 1 ફૂટ પણ અમે આપવાના નથી. હવે આ બેનને મારે એટલું જ પૂછવાનું છે કે આજ સુધી કેટલા ખેડૂતો માટે ધરણા પર બેઠા અને કેટલા ખેડૂતો માટે આવેદનપત્ર એણે આપ્યું, અને જે એમના જે ગામના ખેડૂતો છે આજે બી એ લોકોને પણ આ જંગલ ખાતું ખેતી કરવા નહીં દેતું. કેટલા ખેડૂતો એવા દુઃખી છે કે એમને ખેતી કરવા નહીં દેતા, એના ખેતરોના શેડા પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે. તો મારે ચંદનબેનને એટલું જ કહેવાનું છે કે કેટલા ખેડૂતોના પડખે જઈને તમે એનું દુઃખ દર્દ સમજ્યું અને જાણ્યું, અને જે જમીનની વાત આવે છે તો 1 ફૂટ પણની જમીન આપી એવી વાતો બેનશ્રી કરે છે. મારે બેનને વિનંતી છે, એ જમીન ખુદ આપણા બાપની બી નથી, સરકારની બાપની છે અને સરકાર આપણને આપણા બધાની છે. તો સરકાર જે બી આપણને હક હિસ્સો આપશે, હા, તે સરકાર આપશે અને એ જ અમારા માટે શિરોમાન્ય છે. બાકી એ 1 ફૂટ જગ્યા બી નહીં આપવા માટે એ પોતાની જમીન નથી, એમની જમીન, એની જમીન અમે માગતા જ નથી. અમે અમારા એક ખેતરનો ટુકડો છે, જે હક હિસ્સાનો ટુકડો છે, એમાંથી અમે માંગણી કરીને બેઠા છે. તો બી અમે સરકાર પાસે માગીએ છીએ, નહીં કે તમારી પાસે. એટલે મારે વિનંતી છે કે આવી બધી બાઇટો આપતા પહેલાં 10 વખત વિચાર કરે અને કાયદાનું પાલન કરે. ખાસ કરીને એમાં જે આગેવાન છે, એક આગેવાને કહ્યું હતું કે અમે પણ ધરણા પર બેસીશું, અમારી જંગલ જમીન છે અને 25,000 જેટલા ખેડૂતો લઈને અમે બેસીશું. તો એ મુદ્દે આપ શું કહેશો? એ જે ખેડૂત 25,000 ખેડૂતોની વાતો કરે છે, અને મારે એટલું કહેવાનું છે કે એક દિવસ 25 ખેડૂતોને લઈને ધરણા પર બેસી જોઈએ અને ઉપવાસો કરી જોઈએ અને કાયદાને વાંચે અને ધ્યાનમાં લઈને વાત કરે. મારે એટલું જ કહેવાનું છે એ ભાઈને કે જ્યારે આપણે જમીન ખેડાણ કરતા હતા, બંને
સાગબારા તાલુકાના ખેડૂતો પણ ખેડતા હતા અને ઉમરપાડાના ખેડૂતો પણ સંપીને જ ખેતી કરતા હતા. જે તે વખતે આ લોકોએ બધાએ સાથે મળીને સાથે ઝુંબેશ કરીને ખેતી કરી છે. તો એ ભાઈ એવું કહે છે કે હું 25,000 પબ્લિક ભેગી કરીને એની સામે હું ધરણા કરીશ. તો મેં એવું કહું છું એ ભાઈને એવી ચેલેન્જ આપું છું કે બેસી જ હોય 25,000 પબ્લિકને લઈને બેસી જોઈએ મારી સામે ધરણા કરવા માટે. મારે એમને પણ મારે ટક્કર આપવું છે. મારે એને પૂછવું છે કે ભાઈ કેટલી વખત ત્યાં આ ખેડૂતો માટે લડાઈ કરી છે અને કેટલી વખત ત્યાં તમારા ગામના ખેડૂતો માટે ત્યાં અવાજ ઉઠાવ્યો છે અને કેટલી વખત આવેદનપત્રક આપ્યો છે. જ્યારે અમને ખેતર કરવા માટે રોકી દેવામાં આવે, જંગલ ખાતે અમારી હાથે આ કર્યું, ત્યારે એને આ સમય દેખાયો. એટલે મારે એટલી જ વિનંતી છે કે ભાઈ આ બધા ચેલેન્જો આપવાનું બંધ કરે અને એ પોતે જાતિભાઈ છે અમારા. અમને એવા જે એ લોકો બાઇટ આપે છે કે જે બોલે છે મીડિયાના માધ્યમથી એવા મેસેજ મોકલાવે છે કે ભાઈ જે દુઃખી લોકોની હાથે અમે ચેલેન્જ આપે છે કે જે ખેડૂતોનો પાસે ખેતી છીનવાઈ ગઈ છે, તમે દુઃખી ક્યાં છો? તમારી પાસે તો જંગલ ખાતાએ પણ ખેતી છીનવી નથી અને સરકારે પણ તમને સપોર્ટ કર્યો છે. તો પછી અમને ચેલેન્જ આપીને શું વિચારણા કરો છો? તમે શું સાબિત કરવા માગો છો? તો જે બી કંઈક મેસેજ આપે છે આ ભાઈ, તો મારે એટલી જ વિનંતી છે કે પહેલાં કાયદો વાંચે અને થોડા વિચારણા કરીને બોલે. મારે એટલું જ કહેવાનું છે. હાલ આજે ધરણાનો 8મો દિવસ છે અને 8મા દિવસ સુધી તમારા સમર્થનમાં અનેક પાર્ટી, ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય, તમામ આગેવાનો તમારા સમર્થનમાં આવ્યા છે. અને તે બાબતે ઉમરપાડાના જે આગેવાનો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ નેતા, ગમે તેટલા નેતાઓ તેમના પ્રોટેસ્ટમાં આવી જાય, પરંતુ અમે તેમને જમીનનો હક નહીં લેવા દઈએ, તેવું પણ એમણે જણાવ્યું હતું. એ જો ખેતરનો જે હક અધિકાર નહીં લેવા દઈએ ને અમે જમીન નહીં આપીએ, એ લોકોએ નહીં નક્કી કરવાનું, એ સરકારે નક્કી કરવાનું છે. અને જે બી અમારા સમર્થનમાં આવે છે, જે બી આગેવાનો આવે છે, દૂર દૂરથી કોંગ્રેસના આગેવાનો આવે છે કે પછી આમ આદમી પાર્ટીના આગેવાનો આવે છે અને અન્ય જેટલા બી પક્ષના ખેડૂતો અમને સમર્થન આપવા આવે છે, એ બધા ખેડૂતના આગેવાન બનીને આવે છે. એ લોકોને ખબર છે કે બેન જ્યારે ધરણા પર બેઠી છે, લીલાબેન, તો એનું પદ બાજુ પર મૂકીને ખેડૂતની દીકરી બનીને જો ધરણા પર બેઠી છે અને એના ખેડૂત ભાઈઓને ન્યાય અપાવવા બેઠી છે, તો આપણે પણ એના પરખી જઈએ અને એવી રીતે એ લોકોનો મંતવ્ય રજૂ કરે કે બેન ખેડૂતો માટે લડે છે, તો અમે પણ બેનની હાથે, બેનના સમર્થનમાં અને ખેડૂતોના સમર્થનમાં આવે છે. એટલે એ જે વાતો કરે છે, ખોખલી વાતો કરે છે. મારે જે બી આ નિવેદન આપે છે એ ભાઈને એટલું જ કહેવાનું છે કે આ જે જન આંદોલનની વાતો કરે છે કે ભાઈ અમે આટલા 25,000ની ધરણા કરીશું અને આટલી પબ્લિકને લાવીને મૂકી દઈશું, અમને 25,000 બી નહીં જોઈતા અને અમારે કોઈ એ નહીં જોઈતો. અમને જે બી દિલથી અમારા તમામ આગેવાનોને જો અમને સમર્થન આપે છે, તે એમને બી એવું લાગ્યું હશે કે એ સત્યના માર્ગે ચાલી રહેલા છે અને અપવાસ જો ચાલુ કર્યા છે એ સત્યના માર્ગે ચાલી રહેલા છે અને સત્ય કોઈ દિવસ પરાજિત નથી. તો સાગબારાના આદિવાસીઓનું કહેવું છે કે અમે 2002 પહેલાથી અહીંયા ખેતી કરતા આવ્યા છીએ. કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિકોના મત પ્રમાણે વર્ષ 2025 સુધી કોઈ મોટી સમસ્યા નહોતી, પણ એ પછી વન વિભાગે સાગબારાના આદિવાસીઓનો પ્રવેશ બંધ કરી દીધો. આ જ મુદ્દાને લઈને ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આદિવાસી ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. એમણે ધરણા પણ કર્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગ અને ઉમરપાડાના આગેવાનો વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો છે અને એવું કહ્યું છે કે જો ખેડૂતોના હિત માટે જરૂર પડશે તો એ રાજીનામું આપવા પણ તૈયાર છે. કોંગ્રેસ પક્ષના નેતાઓ જેમ કે અનંત પટેલ છે, તુષાર ચૌધરી છે, એ પણ આદિવાસીઓના વન અધિકાર ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ ન્યાય મેળવવા માટે સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. સાગબારાના ખેડૂતો નર્મદા જિલ્લામાં છે, પણ એ જે જમીન ખેડે છે એ સુરત જિલ્લાના ઉમરપાડાની હદમાં આવે છે. FRA હેઠળ જમીનનો હક મેળવવા માટે ગ્રામસભાનો ઠરાવ સૌથી મહત્વનો આધાર છે. ઉમરપાડાની સ્થાનિક વન સમિતિ અને ગ્રામસભા આ જમીન સાગબારાના ખેડૂતોને આપવા તૈયાર નથી, કારણ કે એનાથી સ્થાનિક ઉમરપાડાના આદિવાસીઓના વન હક પ્રભાવિત થાય છે. ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે FRA હેઠળ જંગલ જમીન પર હક દાવો મંજૂર કરવા માટે જે તે વિસ્તારની ગ્રામસભા અને વન સમિતિનું ઠરાવ રિઝોલ્યુશન હોવું જોઈએ.
ઉમરપાડાની વન સમિતિના હોદ્દેદારોના કહેવા પ્રમાણે જ્યાં સુધી ઉમરપાડાની ગ્રામસભા સાગબારાના લોકોની હક દાવા અરજીને મંજૂરી ન આપે ત્યાં સુધી વન વિભાગ કાયદેસર રીતે એમને સનદ એટલે કે જમીનનો પટ્ટો છે એ આપી શકે નહીં અને સ્થાનિક ગ્રામસભા આ મંજૂરી આપવા માટે બિલકુલ તૈયાર નથી. સ્થાનિક વન સમિતિઓનો દાવો છે કે સાગબારાના લોકો વર્ષોથી નહીં પરંતુ વર્ષ 2010 પછી આ વિસ્તારમાં આવીને જમીન પર ગેરકાયદે કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેઠકમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા કે સાગબારાના કેટલાક લોકો ઉમરપાડાની હદમાં આવીને દાદાગીરી કરે છે અને સ્થાનિક આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે, જેનાથી સરહદી વિસ્તારમાં શાંતિ જોખમાય છે. વન સમિતિનું કહેવું છે કે જો બહારના જિલ્લાના લોકોને ઉમરપાડાના જંગલો સોંપી દેવામાં આવશે તો ઉમરપાડાના પોતાના સ્થાનિક ગરીબ આદિવાસીઓ જમીન વિહોણા થઈ જશે અને એમના રોજગાર પર લાત લાગશે. ટૂંકમાં સાગબારાના આદિવાસીઓ આને પોતાના જીવતર અને રોજીરોટીનો સવાલ ગણાવી રહ્યા છે, તો ઉમરપાડાની ગ્રામસભાઓ આને પોતાના અધિકાર ક્ષેત્ર અને જમીન પર પરપ્રાંતીય આક્રમણ તરીકે જોઈ રહ્યા છે. આ જ કારણે આ વિવાદ આદિવાસી વિરુદ્ધ આદિવાસી નો થયો છે અને એક મોટા સામાજિક ઘર્ષણમાં ફેરવાયો છે. આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.